તો આજે આપણે જોઈશું ઓન એન્ડ ઓન બ્રાન્ડની એક બહેતરીન પ્રોડક્ટ છે જેનું નામ છે ન્યુટ્રીલાઇફ પાવડર, જે બેલેન્સ ન્યુટ્રિશનનું કામ કરે છે. ચાલો એના વિશે આપણે ડિટેલમાં સમજવાના છીએ. કોણ લઈ શકે છે, કોના માટે છે, કઈ કઈ તકલીફમાં આપી શકાય, તકલીફ ના હોય તો પણ લઈ શકાય, કેવી રીતે યુઝ કરવાની છે, શું ધ્યાનમાં રાખવાનું છે, ટોટલી ડિટેલમાં આપણે સમજીશું. ઓન એન્ડ ઓન બ્રાન્ડનો ન્યુટ્રીલાઇફ પાવડર. યસ, ઓન એન્ડ ઓન ન્યુટ્રીલાઇફ પાવડર. વાત કરીએ ઓન એન્ડ ઓન ન્યુટ્રીલાઇફ પાવડરની જરૂરિયાત કેમ છે, તો એની વાત કરું તમને, તો આજે આપણે શું કરી રહ્યા છીએ, આધુનિક જીવનશૈલીમાં જીવન વિતાઈ રહ્યા છે. આપણે આજની મોડર્ન લાઈફસ્ટાઈલની અંદર જીવન વ્યતીત કરી રહ્યા છીએ, જીવન જીવી રહ્યા છીએ. એની અંદર આ મોડર્ન લાઈફસ્ટાઈલની અંદર શું હોય છે, વધુ પડતું પ્રદૂષણની સાથે આપણે જીવન જીવી રહ્યા છીએ. ચાહે પ્રદૂષણ હવાનું હોઈ શકે, ચાહે પ્રદૂષણ પાણીનું હોઈ શકે, ચાહે પ્રદૂષણ અવાજનું હોઈ શકે છે, અલગ અલગ ઘોંઘાટનું હોઈ શકે, કોઈ પણ પ્રદૂષણ હોઈ શકે છે. બીજું, આજે આપણા દિવસે જે ખોરાક લઈ રહ્યા છીએ, આપણે જે આજનું જે ખોરાક આપણે લઈ રહ્યા છીએ એ એકદમ નબળો આહાર છે. રાઈટ? હેલ્ધી આહાર નથી, હેલ્ધી ખોરાક નથી, જે આપણે દરેક વ્યક્તિ સારી રીતે જાણીએ છીએ. વધુ પડતા કેમિકલ અને સુગર વાળા ડ્રિંક લોકો પીતા હોય છે, અને વધુ પડતું તણાવભરી જિંદગીમાં લોકો રહેતા હોય છે. ખરાબ આહારની આદતો છે, જંક ફૂડ ખાવાની વધારે પડતી આદતો છે, જીવનની ગુણવત્તાને બગાડવાનું કામ કરી રહી છે. આજની આ જીવનશૈલીના કારણે ઘણી બધી આપણી લાઈફસ્ટાઈલને ડિસ્ટ્રેક્શન થઈ રહ્યા છે, અને એની અસર સીધી આપણા હેલ્થ ઉપર થઈ રહી છે, જેને આપણે સારી રીતે જાણીએ છીએ. જેમ કે આપણે જે આજે ખોરાક રોજ લઈ રહ્યા છીએ એ ખોરાકમાં આવશ્યક વિટામિન્સ અને મિનરલ્સની જરૂરિયાત જે પ્રમાણે પહેલાના સમયમાં હતી એવી અત્યારે છે નહીં. કેમ કે અત્યારે અનાજ જ કેમિકલથી પકવે છે. રાઈટ? કેમિકલ વાળી દવાઓના છંટકાવના કારણે અને જમીન જેવી પહેલા ફળદ્રુપ હતી એવી અત્યારે રહી નથી. એના કારણે જે પોષક તત્વો જમીનમાંથી જે અનાજ પેદા થતું હતું, એ પોષક તત્વો હતા એ અત્યારે રહ્યા નથી. માઇક્રોન્યુટ્રિશન અને મેક્રોન્યુટ્રિશન અત્યારે અવેલેબલ બહુ જ ઓછા થઈ રહ્યા છે, ધીમે 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 દિવસે દિવસે ઘટી રહ્યા. એના કારણે આપણે જે ખોરાક આજે લઈ રહ્યા છીએ એ ખોરાકની અંદર પ્રોપર વિટામિન્સ અને મિનરલ્સ પૂરતા પ્રમાણમાં છે નહીં. પૌષ્ટિક ખોરાક ના મળવાના કારણે આપણા સ્વાસ્થ્યને બીમારી તરફ આપણે દોરી જઈએ છીએ. આજે એકદમ હેલ્ધી ખોરાક નથી મળતો, ચાહે નાના બાળકને હોય, ચાહે ભાઈને હોય, બહેનને હોય, સ્ત્રીને હોય, પુરુષને હોય, વૃદ્ધને, કોઈને પણ. રાઈટ? તો આને ન્યુટ્રીલાઇફ, જેમ કે હું તમને વાત કરું આગળ, ભારતમાં લગભગ એવું કહેવામાં આવે છે, એક સર્વે કહેવામાં આવ્યો છે, એક સર્વે પ્રમાણે કહેવામાં આવે છે કે ભારતની અંદર લગભગ 50% બાળકો આજે પોષણની ઉણપથી પીડાઈ રહ્યા છે. કોઈ બાળકનો વિકાસ નથી, કોઈ બાળકનો વધારે હાઈટ નથી, અમુકને વધારે હાઈટ થઈ જાય છે તો એનો પ્રોપર વિકાસ નથી, કાં તો એ ભણવામાં નબળું છે, બોલી નથી કહેતું, ચાલી નથી કહેતું, ખેંચાવતી, કોઈ ને કોઈ પોષણની ઉણપથી પીડાઈ રહ્યા છે. અને યુએન રિપોર્ટ અનુસાર 40% બીમારી પોષણની ઉણપના કારણે થઈ રહી છે. આજે બાળકોમાં જે 100% બીમારી થાય છે, જે પણ કોઈ બીમારી બાળકોમાં આવે છે, એ બાળકોમાંથી જે બીમારીની સંખ્યામાંથી 40% બીમારી શેની હોય છે? એના પ્રોપર પોષણ ના મળવાના કારણે. 10 થી 19 વર્ષની વય જૂથના બાળકોમાં વિશ્વમાં પોષણની ઉણપથી પીડાય છે. આજે સૌથી વધારે એજમાં અગર કોઈ બાળકો પીડાતા હોય 10 થી 19 વર્ષની એજમાં, આ એક એવી એજ છે કે એની અંદર વધારે પડતી પોષણની ઉણપથી બાળકો પીડાઈ રહ્યા છે. 1200 મિલિયન જેટલા કિશોરોમાંથી 19% નબળા પોષણને કારણે પીડાય છે. 1200 મિલિયન, યાની 1 મિલિયન યાની 10 લાખ. 1200 મિલિયન, સમજો તમે? સમથિંગ આજે 1 કરોડ 20 લાખ ઉપર સમથિંગ થાય. આંકડો બહુ બહાર જાય, રાઈટ કે નહીં? તમે એનાથી તેના કારણે એમના માનસિક અને શારીરિક વિકાસ અટકાઈ જાય છે. એમનો પ્રોપર માનસિક વિકાસ ને શારીરિક વિકાસ થતો નથી. પણ તમારા ને મારા પરિવાર, એટલે કે આપણા પરિવારને સ્વસ્થ રાખવા માટે, હેલ્ધી રાખવા માટે ઓન એન્ડ ઓન ન્યુટ્રીલાઇફ જે કાયમી લાઈફસ્ટાઈલમાં એડ કરવું આજે બહુ જરૂરી બની ગયું છે. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ બની ગયું છે, ખૂબ જ જરૂરી બની ગયું છે. હવાના ન્યુટ્રીલાઇફ પાવડર 100% યુઝ કરવો જોઈએ. કેમ કે આ ન્યુટ્રીલાઇફ એ પુખ્ત વયના લોકો માટે તો અદ્ભુત ખોરાક છે. ખાલી નાના બાળકો માટે નથી, પરંતુ પુખ્ત વયના બાળકો, પુખ્ત વયના જે લોકો છે એમના માટે બી અદ્ભુત ખોરાક તરીકે કામ કરે. કેમ કે તેની અંદર આ ન્યુટ્રીલાઇફ પાવડરની અંદર પ્રોટીન છે, કાર્બોહાઈડ્રેટ છે,
ડિટ્રોક્સ છે, વિટામિન્સ છે, ચરબી, મિનરલ્સ વગેરે શરીરની પોષણની જરૂરિયાતને પૂર્ણ કરવાનું કામ કરે છે અને સારા સ્વાસ્થ્ય માટે તે એક સંતુલિત પોષણ છે. રાઈટ. ન્યુટ્રીલાઇફ આપણા શરીરમાં રોજ જરૂર પડતા પોષક તત્વોને પૂરા કરવામાં મદદ કરે છે. શરીરને પોષણ આપવાની સાથે સાથે રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. તેમાં કામ કરે છે રોગ પ્રતિકારક શક્તિ, ઇમ્યુનિટી સિસ્ટમ વધારવાનું કામ પણ. વિટામિન્સ અને મિનરલ્સની ઉણપને પૂરી કરવાનું કામ પણ આ ન્યુટ્રીલાઇફ પાવડર કરે છે, જે આપણા શરીર માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. કમ્પ્લીટલી એક સંપૂર્ણ પેકેજ તરીકે કહી શકો છો. તો જે એક બારના 15 થી 20 પ્રોડક્ટ વાપરવા પડે અલગ અલગ કંપનીઓના, એના બદલે આપણે એક જ સિંગલ પ્રોડક્ટ ન્યુટ્રીલાઇફ, જેની અંદર ન્યુટ્રિશન વેલ્યુ પર 100 ગ્રામે મળી રહ્યું છે. એનર્જી વેલ્યુ 352.5 કિલો કેલરી મળી રહ્યું છે. પ્રોટીન એમાં 12 ગ્રામ છે. કાર્બોહાઈડ્રેટ છે 75 ગ્રામ. સુગર એમની અંદર 60% છે. ફેટ છે 0.5%. કેલ્શિયમ છે, આયર્ન છે, ફોલિક એસિડ છે, વિટામિન B1 છે, B2 છે, B3 છે, B5 છે, B6 છે, B12 છે, વિટામિન સી છે, ડી છે, એ છે, ઈ છે. બધા વિટામિન્સ આની અંદર એડ કરેલા છે. ઝીંક છે, સોડિયમ છે, ક્લોરાઇડ છે, પોટેશિયમ છે, મેગ્નેશિયમ છે, ડાયટરી ફાઈબર પણ આની અંદર એડ કરવામાં આવેલું છે. જે આપણા શરીર માટે જે પોષક તત્વો જોઈએ એ પોષક તત્વો એક સંપૂર્ણ આહાર તરીકે આ બેલેન્સ ન્યુટ્રિશનનું કામ કરે છે ન્યુટ્રીલાઇફ પાવડર. ન્યુટ્રીલાઇફમાં મહત્વપૂર્ણ મિનરલ્સ આની અંદર આવેલા છે. હવે વાત કરીએ તો વધુ ઇફેક્ટિવ રિઝલ્ટ કેમાં આપે છે, શેમાં આપે છે, તો વાત કરું તમને કેલ્શિયમ. તો કેલ્શિયમ શું કામ કરે છે? તો કેલ્શિયમ હાડકા અને દાંતને મજબૂત કરવાનું કામ કરે છે, જે ન્યુટ્રીલાઇફમાં છે. આયન આની અંદર એડ કરેલ છે. તો આયનનો રોલ શું છે આપણા શરીરમાં? તો આ આયન એ લોહીમાં હિમોગ્લોબિન બનાવવાનું કામ કરે છે. મહિલામાં વધુ પડતું માસિકની સમસ્યાને અટકાવવાનું કામ કરે છે. બહેનોમાં ઘણી બધી સમસ્યા થતી હોય છે, તે એમના ગાયનેકની પ્રોબ્લેમમાં સોલ્યુશન આપે છે. ગર્ભાવસ્થા અને સ્તનપાન કરાવતી મહિલાઓ માટે તો સુપર ડુપર શાનદાર પ્રોડક્ટ છે. હેલો. જે બહેનોને ડિલિવરીના 9 મહિના દરમિયાન 9 ડબ્બા આગળ ખાલી કરાવો છો તમે આ ન્યુટ્રીલાઇફ પાવડરના, તો 99% એ બેનને ડિલિવરી નોર્મલ થશે, સિઝેરિયન કરાવવાની જરૂર નહીં પડે અને એનું બાળક પણ હેલ્થી રહેશે. રાઈટ. તો તમારા ઘરની અંદર તમારા આજુબાજુ જેટલા બી લોકો હોય એમને 100% આ પ્રોડક્ટ સજેસ્ટ કરો તમે. આ એક સેવાનું કામ છે. આયનની ઉણપને પૂરી કરે છે. કેમ કે ગર્ભાવસ્થા દરમિયાન, પ્રેગ્નન્સી દરમિયાન બહેનોને સૌથી વધુ તકલીફ આયનની હોય છે. તો આયનની ઉણપને પૂરી કરે છે. એનિમિયા સામે રક્ષણ આપે છે. આજે એનિમિયા, સૌથી વધારે એનિમિયા બહેનોમાં થાય છે. તો એનિમિયા સામે રક્ષણ આપવાનું કામ કરે છે. મગજના કાર્યમાં સુધારો કરવાનું કામ કરે છે. બાળકોના માનસિક તથા શારીરિક વિકાસ કરવાનું કામ કરે છે. જે બાળકનો માનસિક વિકાસ નથી એનો માનસિક વિકાસ કરે છે. શારીરિક વિકાસ નથી એનો શારીરિક વિકાસ કરે છે. આ ન્યુટ્રીલાઇફ પાવડર લેવાના કારણે. રાઈટ. આસક્તિને દૂર કરે છે, એનર્જી લાવે છે, ઇન્ફેક્શનથી બચાવે છે, વાળના ગ્રોથમાં મદદ કરે છે. જેમને વાળનો ગ્રોથ ના હોય એમાં બી સજેસ્ટ સારું છે. આંખોની દ્રષ્ટિ સુધારવામાં કામ કરે છે. સ્કિન ચમકદાર અને સોફ્ટ બનાવવાનું કામ કરે છે. રાત્રે પથારીમાં થતા પેશાબની સમસ્યાને દૂર કરે છે. અમુક નાના બાળકોને, જેમની ઉંમર 8, 10, 12 વર્ષ હોય છે, અમુક બાળકોને આવી તકલીફ થતી હોય છે, તો એમને તમે આ પ્રોડક્ટ આપો, સજેસ્ટ કરો, સુપર ડુપર રિઝલ્ટ મળશે. ભૂખમાં વધારો કરે છે. ઘણા બધા લોકો તમને એવા મળશે આજુબાજુ જેમને કહેશે મને ભૂખ જ નથી લાગતી. એવા લોકોને તમે ન્યુટ્રીલાઇફ પાવડર સજેસ્ટ કરો. લીવ અગેન લિક્વિડની 3 બોટલ જોડે સજેસ્ટ કરો. આ કોમ્બિનેશન આપો તમે. 2 થી 3 મહિનાનો કોર્સ કરો. 100% શાનદાર, જોરદાર, જબરજસ્ત રિઝલ્ટ મળશે. ભૂખ નથી લાગતી, વજન નથી વધતું, વજન વધશે, ભૂખ વધારો થશે, ખોરાક ભાવશે, પાચન પ્રોપર થશે. હેલો. કાને ઝડપી રૂઝ લાવવામાં મદદ કરે છે. જેને ઘા જલ્દી રૂજાતો નથી એમને પણ રૂઝ છે. પૂરતા પ્રમાણમાં શરીરમાં ઓક્સિજન પણ પૂરો પાડવાનું કામ કરે છે, જેની અંદર મિનરલ્સ આવેલા છે. પૂરતા પ્રમાણમાં શરીરમાં પોષણ મળવાથી શરીર અને મન બંને સ્વસ્થ રહે છે, હેલ્ધી રાખવાનું કામ. અને આ રેગ્યુલર પાવડર લેવાથી શ્વાસ, થાઇરોઇડ, બ્લડ કોલેસ્ટ્રોલ, હૃદય, લોહીના બનતું હોય, લીવર, કિડની, લકવો, ટીબી કે ચામડીના રોગ, નસ બ્લોક હોય, વાળ હોય, સંધિવા હોય, એવી ગંભીર સમસ્યાઓથી દૂર રહી શકીએ છીએ. હેલો.
જેમને બી આ ટાઈપની સમસ્યા ના લાવી ભવિષ્યમાં, એ લોકો બી આ યુઝ કરી શકે છે. રેગ્યુલર પાવડર યુઝ કરવાના કારણે યાદ શક્તિમાં વધારો કરે છે. તમારું બાળક અગર ભણવામાં નબળું છે, અગર એને યાદ નથી રહેતું વાંચેલું, હું તમને કહું છું કે 3 મહિના ડબ્બા યુઝ કરાવડાવો અને એના પછીનું જે એનું વર્ષ આવે એની યાદ શક્તિમાં વધારો થઈ જશે. રાઈટ? અત્યારે જે સ્ટાન્ડર્ડમાં હોય, જે ધોરણમાં હોય, પાવડર યુઝ કરાવો અને એના પછી માર્ક્સિંગ જોઈ લો, તમે ખુદ રિઝલ્ટ જુઓ. વજન અને ઊંચાઈમાં વધારો કરે છે. જેનું વજન વધારે નથી એનું વજન વધારવાનું કામ કરે છે. ઊંચાઈ જેની હાઈટ નથી વધતી એને હાઈટ વધારવાનું કામ કરે છે. રાઈટ? તો ન્યુટ્રીલાઇટ પાવડરના શાનદાર જોરદાર રિઝલ્ટ છે. કઈ રીતે લેવાનો પાવડર, ઉપયોગ કેવી રીતે કરવાનો? તો ગરમ દૂધ અથવા તો ગરમ પાણી સાથે લઈશ. જે લોકો દૂધ પીતા હોય, જે ભાઈઓ જે બહેનો દૂધ પીતા હોય, એમને દૂધ સાથે જ પીવડાવવાનું. ગરમ દૂધ અથવા તો ગરમ પાણી સાથે. જે દૂધ નથી પીતા એમને ગરમ પાણી સાથે લઈ શકાય. આની અંદર મિલ્ક શેક, જ્યુસ અથવા તો પ્રવાહી વસ્તુ તમે મિક્સ કરીને પણ તમે લઈ શકો છો. અમુક લોકોને બધાને ભાવે, કેમ કે એકદમ વેનીલા ફ્લેવરનો છે, ચોકલેટ ફ્લેવરનો આવશે. બરાબર, 2 ફ્લેવર અત્યારે આપણી પાસે આવે છે. આમાં સુગર ઉમેરવી હોય તો ઉમેરી શકો છો તમે, બાકી ના ઉમેરવી તો પણ તમે એકદમ ટેસ્ટી જ આવે છે. દૂધ અથવા ગરમ પાણીમાં મિલાવીને પણ પી શકો છો, મિક્સ કરી અને પી જવાનું. રાઈટ? કોણ લઈ શકે છે? ડોઝ વાત કરીએ આપણે. આ ડોઝ ખાસ ધ્યાન રાખજો. દરેક લીડર આનો સ્ક્રીનશોટ લઈ લેજો. તમને યાદ ના રહે અથવા તો નોટ બનાવી દેજો. 0 થી 5 વર્ષની ઉંમર હોય, જે પણ બાળકની 0 થી લઈને 5 વર્ષની ઉંમર હોય, એને આખી અડધી ચમચી આખા દિવસ દરમિયાન માત્ર અડધી ચમચી જ આપવાની છે. આ એનો પર્ટિક્યુલર ડોઝ છે. 6 થી 18 વર્ષની જેની ઉંમર હોય એમને 1 ચમચી દિવસમાં એક જ વાર આપવાનું. જેની 18 વર્ષથી ઉપરની ઉંમર છે એમને 1 ચમચી દિવસમાં 2 વાર આપવાનું. 1 ચમચી સવારે, 1 ચમચી રાત્રે. ગર્ભવતી બહેનોને 1 ચમચી દિવસમાં 2 વાર લેવાનું. 1 ચમચી સવારે, 1 ચમચી રાત્રે. બોડી બિલ્ડર વ્યક્તિ માટે 1 ચમચી દિવસમાં 3 વાર લેવાનું. સવાર, બપોર, સાંજ 3 ટાઈમ લેવાનું. રાઈટ? 750 ગ્રામનો આ ન્યુટ્રીલાઇફ પાવડર આવે છે. એટલો મોટો 750 ગ્રામનો ડબ્બો આવે છે. MRP એની 2640 રૂપિયા છે. ડિસ્ટ્રીબ્યુટર પ્રાઇસ આની 2090 છે. પ્રોફિટ આનો 550 રૂપિયા છે. કેટલા લોકોના ઘરે એમના બાળકો પડીકા આપો તો ખાઈ જાય છે, આવા પડીકા આપો તો ખાઈ જાય છે. ચેટમાં રિપ્લાય આપો. રાઈટ? પરંતુ બાળકને ખોરાક આપો તો લેતા નથી ખાતા. 100% નથી ખાતા. તો એના બદલે તમે આ ન્યુટ્રીલાઇફ પાવડર સજેસ્ટ કરો, પડીકા બને એટલા ઓછા થઈ જશે. હેલો? અને આજના બાળકો તો તમને ખબર છે, ખાવાનું આપશો તો નહીં ખાય, પણ પડીકા લઈને આપશો તો ખાશે. તો તમારા બાળકોને પડીકા છોડાવવા છે તો ન્યુટ્રીલાઇફ પાવડર ચાલુ કરાવો. અને જે લોકો એજ બાળકો નથી, વૃદ્ધ નથી, યંગ છે, યંગ, એ લોકો આ તો ખાતા જ હોય છે. દાના દાના મેં હે કેસર કા દમ. હેલો? કેટલી કેસર આવે મને નથી ખબર, પરંતુ આનાથી આપણે શરીર બગાડવા માટે દિવસના 10 રૂપિયા, 5 રૂપિયા, 15, 20 રૂપિયા, 25 રૂપિયા ખર્ચ કરી શકીએ છીએ. તો શરીરને સારું રાખવા માટે ના કરી શકાય? હેલો? કચરો નાખવા માટે પૈસા ખર્ચી શકાય છે, તો શરીરને હેલ્ધી રાખવા માટે ના ખર્ચી કરી શકાય? 750 ગ્રામનો એક ડબ્બો 45 દિવસમાં પૂરો કરવાનો છે. 45 દિવસની અંદર આ ડબ્બો પૂરો થાય છે. 45 દિવસની અંદર પૂરો કરી દેવાનો. આપણે અત્યારે 2 ફ્લેવર આવે છે, એક વેનીલા ફ્લેવર આવે છે અને એક ચોકલેટ ફ્લેવર આવે છે. મેંગો ફ્લેવર અત્યારે આવતો નથી. 2 ફ્લેવર તમને માર્કેટમાં કોઈ પણ સ્ટોર ઉપર મળી જશે. રાઈટ? તો આ છે આપણો ન્યુટ્રીલાઇફ પાવડર. કેટલા લોકોને આટલા સુધી ક્લિયર છે? તમે કોઈને પ્રોડક્ટ આપી હોય, ન્યુટ્રીલાઇફ પાવડર આપ્યો હોય અને તમે રિઝલ્ટ મળ્યા હોય, તો કોઈને બી જેને જે પ્રોડક્ટ આપી હોય, રિઝલ્ટ લીધેલા હોય એ પહેલા બોલશે. નમસ્કાર. નમસ્કાર સર. નમસ્કાર. બોલો બેન. કોણ બોલે હે? બોલ કે હું બોલું? કઈ વાંધો નહીં, બોલો.
હવે ન્યુટ્રીલાઈફ તો મેં શરૂઆતમાં જ્યારે મેં ચાલુ કર્યું ને બિઝનેસ ત્યારે જ મેં પહેલી જ મારા બાબાને જ આપી દીધું. કારણ કે એને હાઈટ ને બોડી ઓછું હતું તો એના કારણે એને હાઈટ ને બોડી બધું વધી ગયું તો પછી મારે બંધ કરવું. મેં કીધું હવે બંધ કરી નાખ્યું નહીંતર હાઈટ કેટલી જશે. અને ટીમમાં પણ રિઝલ્ટ લીધેલું છે. મારા ઘરે જ બહુ રિઝલ્ટ સરસ મળ્યું. વેરી ગુડ. હાઈટમાં, વજનમાં? હા, વજન ને હાઈટ બંને. વેરી મને ગુડ, એમાં તો સુપર. ક્યાં વધશે જ નહીં પણ તમે અત્યારે જુઓ છો એની હાઈટ કેટલી થયેલી છે. સાચી વાત છે. વેરી શરૂઆતમાં ગુડ. મને એમાં તો ક્યાં હાઈટ જ નહીં વધી. હાઈટમાં સુપર રિઝલ્ટ મળ્યું. વેરી ગુડ, સરસ. એટલે પહેલી તો મેં ઘરે જ વાપરી હતી. વેરી ગુડ. નેક્સ્ટ બીજું કોણ બોલશે? ન્યુટ્રીલાઇફ પાવડર તમે કોઈને આપેલો હોય, નીચે લીધેલા હોય? નમસ્કાર સર. બોલો બેન. હેલો સર. બોલો બેન. મેં ન્યુટ્રીલાઇફ ઘરે જ વાપરેલો અને પેલો જ મને મારું જ પોતાનું વજન નતું, 38 જ હતું. હાલ ન્યુટ્રીલાઇફ લીધા પછી 42 થયું છે અને અત્યારે તો મારો બેબલી પણ પીવે છે અને મારા સાસુ પણ પીવે છે. અમે ઘરમાં દરેક વ્યક્તિ પીએ છીએ. બધાને સરસ ફાયદો છે એનાથી. 37 કિલો ન્યુટ્રીલાઇફથી. વજન હતું અને અત્યારે 42 કિલો વજન છે. હા, વેરી ગુડ, સુપર. સારું રિઝલ્ટ છે. કેટલા સમયમાં રિઝલ્ટ મળ્યું તમને આ? મને 1.5 મહિનામાં રિઝલ્ટ મળી ગયું હતું. અચ્છા, 1.5 મહિનામાં આટલું રિઝલ્ટ છે. વેરી ગુડ, સુપર, જોરદાર, હા. સરસ. નેક્સ્ટ બીજું કોણ બતાવશે? ન્યુટ્રીલાઇફ પાવડર તમે લીધેલું હોય અથવા યુઝ રિઝલ્ટ? નમસ્કાર સર. નમસ્કાર, બોલો બેન. મેં એક બાબલાને આપેલું, એને ખેંચની તકલીફ હતી, વધારે ખેંચ આવી જતી આંચકી, ઓકે. અને કમજોર પણ વધારે હતો. મતલબ કે કઈ ખાય ને તો ચાવીને, મતલબ ચુબાવીને ના ખાઈ શકતો, એમને એવું કરી જતો. એટલે એનામાં તાકાત નથી એમ. એટલે મેં ન્યુટ્રીલાઇફ પાવડર આપ્યો. અત્યારે બીજો ડબ્બો ચાલુ છે. એને સારું એવું રિઝલ્ટ મળ્યું છે. એના પછી બીમાર પણ નહીં પડ્યો. અને નહીતર એને 15 દિવસમાં એકવાર દવા લેવા જવું પડતું હતું એમ. ખેંચની અંદર તમે આપી, રિઝલ્ટ સારું છે. હા, ખેંચમાં બહુ જ સારું છે. એના પછી એને ક્યારેય તકલીફ જ નહીં થઈ ક્યારે. વેરી ગુડ, સુપર. વેરી અને ગુડ, હું સુપર. ઘરે મારે બે નાના બાળકો થાય છે એમ, એને પણ સારું છે બંનેને. વેરી ગુડ, સુપર, સરસ. ઉર્મિલાબેન એમનો વિડીયો બનાવો. રાઈટ છે. હા, એ જવું પડશે, ગામડે રહે છે એ લોકો. આ બનાવી તો દઈશું, વિડીયો વાંધો નહીં. બનાવો તો ગ્રુપમાં જાય તો બીજાને સજેસ્ટ થાય. ના ના, બનાવી જવું દઈએ. છે એક દિવસ ત્યાં. બહુ સારું રિઝલ્ટ મળ્યું છે એને. અને એ ઓકે, હજી પહેલા કે એમને હું ચાલુ કોર્સ કરાવો, રાખીશ. પછી રિઝલ્ટ લઈ વિડીયો બનાવી દેજો. ઓકે, સરસ, વેરી ના, ગુડ. ચાલુ નેક્સ્ટ. ચાલુ ચાલુ છે જ એમને અત્યારે. ઓકે, થેન્ક યુ. નેક્સ્ટ બીજું કોણ બતાવશે? કોઈને પ્રોડક્ટ ન્યુટ્રીલાઇફ આપેલી હોય, રિઝલ્ટ લીધેલા હોય? હેલો, નમસ્કાર સર. નમસ્કાર, બોલો બેન. મેં પણ 3-4 જણને આપેલું છે. આ સ્કિન ઉપર દાગ ધબ્બા હતા, એના માટે ડે નાઇટ ક્રીમ ને ફેસ વોશ અને એ પાવડર ન્યુટ્રીલાઇફ આપ્યો તો એમાં બેસ્ટ રિઝલ્ટ મળ્યું. અને ઘરે ખુદ મારી બેબી પણ વાપરે છે. એને ઘડી ઘડી બીમાર થઈ જતી એમ. તો હવે સારું છે. મેં એક ડબ્બો ખાલી કર્યો, બીજો અડધો ખાલી કર્યો. અત્યારે ત્યારની બીમાર નથી પડી એમ. સુપર, વેરી ગુડ. વારંવાર બીમાર પડતા હતા, અત્યારે બીમાર નથી પડતા. સુપર રિઝલ્ટ. ચલો, સરસ, વેરી ગુડ. નેક્સ્ટ બીજા કોઈ? બીજું કોઈ રિઝલ્ટ? પહેલા તો આપણે प्रकाश सर एक लाइन बोले છે, जो अपने बच्चों से करे प्यार वो न्यूट्रीलाइफ को करे कैसे इनकार। તો તમારા ઘરની અંદર ન્યુટ્રીલાઇફ તો ફરજિયાત વપરાવવો જોઈએ. તમારા બાળકો માટે, બાળક હેલ્થી રહે એના માટે ન્યુટ્રીલાઇફ પાવડર ફરજિયાત વપરાવવો જોઈએ. બરાબર? હું તમને બતાવી રહ્યો છું. આ તોડેલો છે, પેક નહીં. पहले इस्तेमाल करे फिर विश्वास करो. राइट? प्रोडक्ट તમે યુઝ ખુદ યુઝ કરો. રાઈટ? તો કેટલા લીડરો